ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ મિત્રો. ફરીથી આપણે એક નવા મિની વર્કમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. હવારમાં વાળ સીધા કરીને નીકળી ગયો તમારો ભાઈ નાસ્તો કરવા. નાસ્તામાં જતા વડા નાસ્તો કરીને નીકળી ગયો પાછો તડકો ખાતો ખાતો કોલેજ. કેવો લાગે જરી કોમેન્ટ કરી દેજો. પછી ત્યાં તો કોલેજ પૂગી ગયો ને આવી ગયો ક્લાસમાં ભરી લીધા 2-3 લેક્ચર ને પછી પાછા નીકળી ગયા આપણે હોસ્ટેલ બાજુ. કેમ કે આપણું ડેઈલી રૂટિન ઈ જ છે. આપણે અને આજ તો આપણે કોલેજને બાય બાય કહી દેવાનું હતું, કેમ કે હવે દિવાળીનું વેકેશન પડી ગયું છે, એટલે હવે દિવાળી કરવા ઘરે જવાનું છે. ત્યાં તો હું કરી દીધો કબાટ બંધ ને ભરી લીધા ઠેલા. 2 ઠેલા ભરી લીધા હતા આપણે મસ્ત મજાના. ઠેલા ભરીને મારી દીધું તાળું, કરી નાખી આપણે સાઈન મસ્ત મજાની કરી નાખી. તમે એવું કરો છો કે નહીં? કેવો લાગે જરી કોમેન્ટ કરી દેજો ને. ટોપી પહેરી લીધી, તડકો બહુ હતો ને મેં કીધું જરી ટોપી પહેરી લેવી આપણે. ઉભા રહ્યો 1 મિનિટ. હા, હવે કેવો લાગે છે? ચશ્મા બાકી રહી ગયા હતા. પછી હું હોસ્ટેલને બાય બાય કહી દીધો આપણે. પછી બેસી ગયા જતો રિક્ષાની મજા જ કંઈક અલગ હોય. જ્યાં તો પહોંચી ગયા આપણે સ્ટેશન ભેગા ત્યાં કરી લીધી આપણે ટિકિટ આ ભાઈ ઓનલાઈન કરતા હતા. પછી ત્યાં તો આવું વતન છે આપણે. જો ભાઈ કેવા નીચે બેઠા જોવે છે. ચાર્જિંગ પોઈન્ટ ને ગેમિંગ પીસી જેવું તો નહોતું બટ હતું. પછી આપણે હું ઉપર પ્લેટફોર્મે આવી જાય ને નીકળી જાય આગળ હાલવા. આ છે અમારું આણંદ જંકશન સ્ટેશન. હજી ટ્રેન તો નહોતી આવી, વાટ જોતા હતા ટ્રેનની. પછી હું ત્યાં તો આવી ગઈ ટ્રેન ને આપણે બેસી જાય ટ્રેનમાં ચડતા મેં કીધું જરીક આપણે પોઝ દઈ દેવી. તો બાય બાય કહી દીધું બધાને, બેસી જાય ટ્રેનમાં. ત્યાં તો આવી ગયું ઘડીકમાં સુરત સ્ટેશન. બહુ ભીડ હતી કેમ કે બધા જવાવાળાની બધા. ત્યાં તો આ ભાઈ કે તો ફટાકડા લઈ લે. સારું હાલો, મિની લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો હાલો.